વિદ્યાર્થીઓ માટે ફ્રી સિપ કાર્ડ હતા એ બંધ કરી દીધા. એક પણ નેતાએ એક પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી. આજે જાતિના દાખલાઓના મેળાવડા કરી કરીને બીજાને આપવામાં આવે છે અને આપણા લોકોને આજે લાઈન ઉપર કરી દીધા છે. એક પણ નેતા બોલવા માટે તૈયાર નથી. એટલા માટે હવે આપણે બધાએ જાગીને આ રાજ સત્તા આપણે લેવી પડશે. લેવા માટે તૈયાર છો ને બધા સાથીઓ? વધારે વિશેષ નથી કહેતા. આજે તો તમને અમે મળવા માટે આવ્યા હતા. તણખલામાં આગળ પણ અમે આવ્યા હતા, પણ શું થાય છે, ઘણા લોકો ઊંચો હાથ કરીને મળીને જતા રહી. પૂછીએ કે શું કામ છે, તો ઘણા કે હું આધાર કાર્ડ લેવા જાઉં છું, ઘણા કે રેશન કાર્ડ લેવા જાઉં છું. આપણે બધા ભેગા નહીં થઈએ એવી સરકારની માનસિકતા છે. આપણે બધા નવરા પડી નહીં જઈએ એવી સરકારની માનસિકતા છે. તમે આજે જોઈ લો, સરકાર એવું ઈચ્છે છે કે આ એસટી, એસસી, માઇનોરિટી, ઓબીસી સમાજ ભેગો થશે તો એમના અધિકારો માંગશે, આપણી પાસે શિક્ષણ માંગશે, આપણી પાસે રોજગાર માંગશે, સિંચાઈનું પાણી માંગશે. એટલે આ સમાજને ભેગો નહીં થવા દેવાનો. તમે જોઈ લો આજે આપણી હાલત શું કરી નાખી છે. સંવિધાન કહે છે, બંધારણ કહે છે કે આદિવાસી મૂળ માલિક છે, અનુસૂચિ 5 માં કહે છે કે મૂળ માલિક છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે મૂળ માલિક છે. અને આજે આદિવાસીને પોતે અહીંયા બેઠેલા તમે બધા તણખલાના છો, આ દેશના નાગરિક છો, એ સાબિત કરવા માટે કેટલા દાખલા આપવા પડે છે ખબર છે ને બધાને? આજે મૂળ માલિકને પોતે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે કે યાદ કરાવો? ખબર છે તમને? કેટલા પુરાવા માંગે છે જણાવો મને. તમે દેશના નાગરિક છો, તમે અહીંયા જીવો છો, એ જીવત હયાતી માટે કેટલા પુરાવા આપવા પડે છે ખબર છે તમને? સરકાર ઈચ્છે છે એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી ક્યારે ભેગા નહીં થાય, ક્યારે આંદોલન નહીં કરે, ક્યારે શિક્ષણ નહીં માંગે, રોજગાર નહીં માંગે, મોંઘવારી નહીં નડે. એના માટે એમને લાઈન ઉપર રાખો. તમે જોઈ લો, જે સરકારોએ આપણને આધાર કાર્ડ આપ્યા, જે સરકારોએ આપણને રેશન કાર્ડ આપ્યા, અને આપણે કટિયામાં નામ હોય એટલે આપણે ખેડૂત. સાચી વાત છે કે ખોટી વાત છે? છતાં આજે એ જ આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે સરકારે કીધું કે તમે આધાર કાર્ડ અપડેટ કરાવો. અપડેટ નહીં કરાવશો તો હવે પછી કોઈ લાભ મળવાનો નથી. કીધું કે નહીં કીધું આપણને? આપણે બધા છોકરાઓને લઈને અપડેટ કરાવવા માટે લાઈન પર ઉભા રહ્યા કે નહીં ઉભા રહ્યા? 2 મહિના ઉભા રહ્યા ને આપણે. માંડ એ કામ પૈતું, પાછું સરકારે કીધું કે તમારી પાસે જે રેશન કાર્ડ છે એને તમે કેવાયસી કરાવો, બાકી તમારું અનાજ અમે બંધ કરી દઈશું. કીધું કે નહીં કીધું? આપણે ફરી રેશન કાર્ડ લઈને લાઈન પર જતા રહ્યા કે નહીં જતા રહ્યા? એ પૂરું નથી થઈ ત્યાં સુધી સરકારે કીધું કે તમે ખેડૂત છો એ સાબિત કરવા માટે ખેડૂત રજીસ્ટ્રેશન કરાવો, નહીં તો તમને હવે ખેડૂત તરીકે માનવામાં નહીં આવશે, તમને લાભ મળશે નહીં. કીધું કે નહીં કીધું આપણને? આપણે પાછા ખેડૂત તરીકે રજીસ્ટ્રેશન કરવા લાઈન પર ઉભા રહી ગયા. ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ આધાર કાર્ડ તમે આપ્યા છો, રેશન કાર્ડ તમે આપ્યા છે, અને કટિયામાં અમારું નામ, અમારી માલિકીનું નામ હોય એટલે અમે ખેડૂત, એમાં શું કામ અમારે રજીસ્ટ્રેશન કરાવવાનું? પણ આ સરકાર તમને મહિનાઓ સુધી લાઈન પર રાખવા માંગે છે. બાકી સરકાર ધારે એમની પાર્ટીનો તમારે સભ્ય બનવું હોય તો સરકાર કે તમે ઘરે બેસીને મિસ કોલ મારી દો એટલે અમારા પાર્ટીના તમે સભ્ય બની જાઓ છો. કે છે કે નથી કેતું? જોવાની કે છે ને, અમારી પાર્ટીમાં રજીસ્ટ્રેશન કરો, સભ્ય